मोहे सदगुरु दीजिए शान, सदा भवानी सहाय रहो सन्मुख वसजो गणेश। पंचदेव रक्षा करो गुरु ब्रह्मा विष्णु महेश। રાજપરાની આ પવિત્ર ધરતી જે ધરતીની ઉપર માં ગંગા સતીએ જન્મ લીધો, અહીંયા માં રમ્યા હશે, હાલતા ચાલતા હશે, ખેલ્યા હશે, હળિયું કાઢી છે, અહીંયા એની ક્યાંક ને ક્યાંક રજકણ પડી છે. એ રજકણ ખાલી એક શરીર ઉપર અડી જાય ને તોય આપણો બેડો પાર થઈ જાય. એવી આ રજકણને માથે ચડાવવા માટે થઈ અને ફક્ત એ રજ ક્યાંકથી અડે. તમે કોઈક યાત્રા કરવા ગયા હોય તો ખબર હોય કે વ્રજભૂમિની અંદર એક રમણ રેતી છે. એ રમણ રેતીની અંદર કૃષ્ણ રહેલો હોય છે. એ ધૂળને 80-90 વર્ષના ઋષિ મુનિઓ આળોટતા હોય એવા. એ રોજ ક્યાંકથી અડી જાય, એ પ્રેમ તત્વનું ક્યાંક જરાક ટચ થઈ જાય, પ્રેમ ભક્તિનો આખો માર્ગ જડી જાય. એમાં કોઈ યોગ સાધનાની જરૂરિયાત નથી. માં જન્મા જેમ અહીંયા ભાગવત ભગવાન વિરાજમાન છે ને, ભગવાન કૃષ્ણે એમ કીધું છે કે હે અર્જુન, આ ભાગવત છે ને એ મારું વાંગમય સ્વરૂપ છે. હું આમાં ખુદ બિરાજું છું, શારીરિક નહીં, શબ્દ રૂપે બિરાજું છું. હવે 18,000 શ્લોક આપણને કંઈ મોઢે થાય નહીં, પણ એટલો તો વિશ્વાસ હોવો જોઈએ ને ભગવાન કૃષ્ણ આમાં બિરાજમાન છે. એમ જો સુખદેવજી કહેતા હોય, ભગવાન ખુદે કૃષ્ણે કીધેલું છે. એમ મારા બાપ આ ધરતી ઉપર માએ જન્મ લીધો, માને જ્યારે સાસરે વળાવ્યા છે ત્યારે હમડિયાળા માએ જે કહળસંગ